મમ્મીજી મારી વાત તો સાંભળો શું સાંભળું? મમ્મીજી પણ મને મમ્મીજી શું સાંભળું? હા, કયો ને મને શું સાંભળું? હા, તમારા લીધે મારા ઘરનું છે ને સત્યાનાશ થવા બેઠું છે. પણ મમ્મીજી એમાં મારો શું વાંક છે? તમારો જ વાંક છે ને. હા, તમારો જ વાંક છે. જો તમે માં ન બની શકતા હોય, મારા ઘરને વારસ ન આપી શકતા હોય, તો તમારું મારા ઘરમાં જરૂર જ શું છે? પણ મમ્મીજી એમાં મારું ન ચાલે. તમે જ્યારે હો ત્યારે એક ને એક વાત કર્યા કરો છો. જો પ્લીઝ, હું હવે આ વાત કરવા માંગતી જ નથી. જવા દો મને. કીધું ને, મારા ઘરમાં પગ નહીં મૂકતા, નહીતર જોયો જેવી થશે. સમજી ગયા? અત્યાર સુધી તમારી બધી જ વાત ચલાવીને. હા, તો આમાં મારો શું વાંક છે મમ્મીજી? વાંજો તો તમારો દીકરો પણ છે ને, તો એને કેમ ઘરની બહાર નથી કાઢી મૂકતા? તારા લીધે મારો દીકરો વાંજ્યો છે. બાકી ક્યારનું આ પારણું બંધાઈ ગયું હોત. પણ નહીં, ખોટ તારા માં ને વાંક મારા દીકરાનો. સરસ. 100 વાતની એક વાત. જ્યાં સુધી આદિત્ય નહીં આવે ને, હું ઘરની બહાર નથી જવાની, સમજ્યા? આદિત્યની રાહ જોવે છે. મમ્મી મારો હાથ છોડો. મમ્મી મમ્મી, હા શું કરો તમે? જે પહેલા કરવા જોઈતું હતું ને, એ મોડું થઈ ગયું. આને ધક્કો મારીને ઘરની બહાર કાઢું છું. જાણી શકું શું કામ? શું કામ? કેમ? તું નથી જાણતો હું આ બધું શું કામ કરી રહી છું? મમ્મીનું કહેવાનું એવું છે કે હું જો બાળકને જન્મ ના આપી શકું તો મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. તો એમ તો તમારું પણ બાળક નથી, તમે પણ વાંજ્યા જ કહેવાય ને આમ તો. સાચી વાત છે. આમ તો એને એકને શું કામ કાઢો છો? મને કાઢવો જ જોઈએ ને શું બહાર. કામ? હું મારા દીકરાને ઘરની બહાર શું કામ કાઢું? તો હું મારા પતિને મૂકીને શું કામ જાઉં મમ્મીજી? કારણ કે તમે અમારા ઘરને વંશવેલો આગળ નથી વધારવાના. હા, હવે હા, નાની વહુ છે ને, પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને એનું બાળક આવનારા થોડા સમયમાં આપણા ઘરમાં રમતું હશે. અને તમે તો નાક જ કપાવ્યું છે. તો સમજો ને કે આ ઘર માટે જે કંઈ પણ થયું છે સારું જ થયું ને. અરે ભલે ને મને સંતાન સુખ નથી મળ્યું, પણ સાગરને તો ભગવાને ત્યાં મતલબમાં બાળક આપશે ને. પણ આ વાંજણ આપણા ઘરમાં રહેશે ને, તો મારી નાની વહુના દીકરા કે દીકરી જે પણ હશે ને, એને નજર લાગી જશે. મમ્મીજી, એટલે હું તો તમારી મોટી માં કહેવાય. મોટી માની નજર થોડી લાગવાની હોય. સાચી વાત છે. માં શબ્દનો અર્થ ખબર છે? હા, માં બન્યા વગર છે ને, માં બનાતું નથી. સમજી ગયા? તમે શું કામ આવ્યું બધું? શું કામ એટલે? આ જૂના બધા લોકો આવું કરતા હતા. એ લોકો સાસુ વહુને ત્રાસ આપતા હતા. હવે હું તો જૂનવાણી જ છું. બોલ. માનું છું, પણ તમને ખબર છે ને કે પહેલા તમારા લોકો બંને વચ્ચે કેટલું બનતું હતું, અને હવે જુઓ, હવે તમને મીરા ખબર નહીં ગમતી જ નથી. ગમે તે વાતમાં તમે એને ઉતારી પાડો, ખીજાઈ લ્યો, જે કેવું હોય તે કહી દો છો. આવું થોડી કરાતું હોય છે. હા, વાંક તો તારી માનો જ છે. તારી બાયડી માં ન બની શકે એનો વાંક નથી બેટા, વાંક તારી માનો છે. ના ના, એમ નથી કહેતો. હવે ભગવાનની ઈચ્છા નથી તો અમે શું કરી શકીએ? કયો? ભગવાનની ઈચ્છા. એ માં નથી બની શકતી ને, એનો વાંક છે, ભગવાનનો નહીં. મમ્મીજી, એકની એક વાત કેટલી વાર કરશો હવે? હું તમારી બધી વાતોને ટાળું છું કે જેથી આપણી વચ્ચે ક્યારેય ઝઘડો ના થાય, પણ તમે તો એક વાતને મૂકતા જ નથી. તું ના બોલ. અચ્છા, શું કામ ન બોલું? બોલું જ ને. વાત- જ્યારે હોય ત્યારે મારા બાળકને લઈને સંભળાવ્યા જ કરે છે મને. હા તો સંભળાવે નહીં તો શું કરે? હા, વાત વધારવી નથી. વાતને આપણે બસ આને વહેલી તકે એના બાપના ઘરે મોકલી આપજે, નહીતર છે ને નહીં થવાનું થશે. હા આદિ, આ કેટલામી વાર તમને બહાર કાઢી છે? દિવસમાં 3 વખત. આમ પણ મને એનું મોઢું જોવું ગમતું જ નથી. તો તમે સમજો ને, આવી રીતના વહુને ઘરમાંથી બહાર ધક્કા મારીને કાઢવી એ સારી વાત ન કહેવાય. એ તો મને પણ ખબર તો છે. સારું કર્યું હું આવી ગયો, બાકી તમે ગેટ સુધી મૂકી આવત. હા તો મૂકી આવું. એમ મને આ જરાય ગમતી નથી. મારી નજર સામે છે ને આ જોઈએ જ નહીં, એમ સમજ. તમે કહો છો ને એવું થઈ જશે, પણ અને મહેરબાની કરીને દામિની વહુથી દૂર જ રહેજે. આ તારો કાળો પડછાયો છે ને એના પર ના પડવા દેતી. કોઈ કોઈને બોલાવતી જ નહીં તું ઘરમાં. શું કામ ન બોલાવું? દામિની આવીને ત્યારથી એમનું ધ્યાન રાખવામાં જ રહી છે. જ્યારે હોય ત્યારે દામિની તમારા કરતાં તો એ પણ સારી છે. એમ ભલે રહી સારી, પણ એને ખબર નથી ને કે એની સારપ છે ને ખોટા માણસ આગળ ચાલી રહી છે. કાંઈ વાંધો નહીં, શાંતા માસી બોલાવે છે. મારે કોઈના ઘરે જવાની જરૂર નથી. આને સમજાઈ દેજો. હું સમજાઈ દઈશ. તમે અને બને ને તો એના બાપના ઘરે જ મોકલી આપ, એટલે વાત થાય પૂરી. ગુસ્સો ના કરો. વધારે ગુસ્સો કરે ને તમે મમ્મી. ચૂપ રહ્યો ને. પણ હું એમ કહું છું કે તું શાંતિ રાખ ને. ઘરની બહાર કાઢી મૂકશે મમ્મી તને. કાઢી તો મૂકી છે, ક્યાં ઊભી છું? હા, પણ તું ચાલ ત્યારે અંદર. આપણે મમ્મી ગુસ્સામાં છે, પછી શાંત પડી જાય, પછી બધું રેડી થઈ જાય. ચાલ, આટલું ટેન્શન ના લેવાનું. સામે બોલવાનું બંધ કરી દે. ક્યારની કોલ કરું છું, ફોન જ નથી ઉઠાવતા. હું કીધું
હા ફાઇલ તો અંદર મૂકીને. સાગર હા? તને ખબર ના પડે ક્યારની તને ફોન કરું છું, ફોન તો ઉપાડાય ને. અરે પણ અમે લોકો ઓન ધ વે હતા એટલે ગાડી ચલાવતા ચલાવતા કઈ રીતે મારે ફોન ઉપાડવો હતો? હા હા બરાબર છે, એ બધું છોડ. શું કહ્યું ડોક્ટરે? ખુશ ખબર છે. ખુશ ખબર છે એ તો ખબર જ છે મને, એમાં ક્યાં કહેવાની જરૂર છે. જો મારી વાત સાંભળ, આ રેગ્યુલર તમે જે શું કહેવાય એને તપાસ માટે ગયા રેગ્યુલર હતા? ચેકઅપ. હા હા એ શું કીધું ડોક્ટરે? એ બધું ઓકે છે, હેલ્ધી છે, કઈ વાંધો છે નહીં, સમયસર બિચારી દવાઈ લે છે, જમી લે છે, એટલે એકદમ ટકોરા જેવી છે, કયો તોય ચાલે. બસ, પણ બસ. એની સાથે સાથે એક ખુશ ખબર છે મમ્મી. ખુશ ખબર? હા હે ભગવાન, તું જ્યારે ખુશીઓ આપે ને ત્યારે છપ્પર ફાડીને આપે છે એવું છે. હા. બોલ બોલ, શું છે ખુશ ખબર? એમાં એવું છે ને કે ખુશખબર શું તમે પણ બીજી કઈ વાત છે? બીજી કોઈ વાત નથી. અરે ખુશ ખબર છે ઓલી, તને નથી ખબર? હું મૂડી કહું સાથે. છું. હું કહું છું ને મમ્મી, મને કહેવા દો ને, મને વધારે ખુશી હા, થશે. હા તું કે તમ તાર. માં બનવાના હોય ને હા એને ભાઈ, હા. ડબલ ખુશી હવે હોય. હું ના ના, બોલ બેટા બોલ. હા હું કહું કે તું કે, ચાલ તું જ કહી દે. ખુશખબર એ છે ને કે શું છે ખુશ ખબરમાં આટલી વાર થોડી હોય? દવામાં છે ને આપણને રાહત મળવાની છે એવું ડોક્ટર કહેતા હતા. દવામાં એટલે તમારે દવા ઓછી લેવાની છે કે દવા લઈશું એના રૂપિયામાં રાહત મળવાની છે? અરે દવા તો છે જ, એ નથી કહેતો હું, ઓલી ખુશખબરીની વાત કરું. લે હું કહી દઉં. ઓલી હું કહું એટલે- છું ને, હા, સાગર. કહી દે કહી દે કહી દે. હા દવાની સાથે સાથે એવું છે ને કે ડોક્ટરે એવું કહ્યું છે કે તમે એટલા બધા ગભરાવ છો જાણે ખુશ ખબર છે કે કોઈ વાત સસ્પેન્સ રાખવાની છે, ખબર જ નથી પડતી. ડિલિવરી હા ડિલિવરીમાં પણ આપણને રાહત રહેશે, એટલે કે ડિસ્કાઉન્ટ કરી આપશે આપણને. લે બહુ સારું કહેવાય. આ તો આજકાલમાં તો જો ડોક્ટરો કેવા લોકોને લૂંટે છે. તને ખબર છે આ રસીલાબેનની દીકરીને જ્યારે ડિલિવરી થઈ ને તો 1.5 લાખ રૂપિયાનું બિલ, બાળક 1.5 લાખમાં પડ્યું. વિચાર કર. સાચી વાત છે, પણ આ વખતે તો છે ને આ ડોક્ટરે તો એવું પણ કીધું છે હા. કે જો મેં કીધું ને એ બધી વાતનું ધ્યાન રાખશો ને તો નોર્મલ ડિલિવરી થઈ જશે. બસ બસ, આ અમારા સમયમાં બધું નોર્મલ જ થતું હતું. હવે આ ડોક્ટર આવ્યા અને આ બધો સમય બદલાયો ને એટલે આ સિઝેરિયન જેવું આવ્યું, બાકી એવું કાંઈ હતું જ નહીં હો. અને હું શું કહું છું, સાંભળો, હવે તમારે આરામ કરવાનો છે, સમયસર ઊંઘવાનું છે, ઘરના કોઈ કામ કરવાના નથી. પેલી કામચોર છે ને એ બધા કામ કરશે. અરે મમ્મી, પણ શું કામ આવી રીતે વાત કરો છો? મેં તમને કહ્યું છે ને કે તમે આવું બધું ન બોલો, બાળક પર ખરાબ અસર થાય. હા, બાળકની સામે હું નથી બોલતી, પણ આ તો તમને કહેવા માટે કહું છું કે તમારે તમારા રૂમની બહારે ન નીકળવું જોઈએ. અરે પણ વાત સાચી છે, પણ જેમ દામિની આ ઘરની વહુ છે એમ ભાભી તો આ ઘરના વહુ જ છે ને. હા વહુ છે, ખાલી કહેવા માટે. શોભાનું ગાંઠિયું છે, ખબર છે, એને શોકેસમાં જ મુકાય. હું શું કહું છું મમ્મી, થોડું ઘણું કામ કરવા દો ને, એમ પણ મને કંટાળો આવે છે. થોડું ઘણું એટલે કેટલું કરવાનું હોય ખબર? પાણીનો ગ્લાસ એ આમ ખરેખર ન ઉચકવાનો હોય. અને તમે વિચાર તો કરો, તમે એ વ્યક્તિ છો જેને ઘરમાં આવતાની સાથે આ ખુશખબરી આપી દીધી. આટલા વર્ષોથી રાહ જોઈ ને જે ખુશખબરીની અને જેની પાસેથી અપેક્ષા હતી ને એને તો કાંઈ ન કર્યું. છોડો ને, બાળક હું આપું કે ભાભી, બાળક તો આવી રહ્યું છે ને ઘરમાં. હા. અને એમ પણ ડોક્ટરે કહ્યું છે કે કામ કરવાનું, સાવ આરામ નહીં કરવાનું. હા કીધું છે. હા કરવાનું પણ શું કામ કરવાનું ને એ ડૉક્ટર નહીં, હું નક્કી કરીશ. અને સાંભળો, મારે તમારી નજર ઉતારવી છે ને બને ને ત્યાં સુધી તમારી જેઠાણીથી દૂર જ રહેજો. આ કેવી વાતો કરો છો મમ્મી તમે? તને ન ખબર પડે, બે જીવી હોય ને મહિલા ત્યારે એને એ સ્ત્રીને બહુ તકલીફ થતી હોય, ક્યારે કોની નજર લાગી જાય ને ખબર ન પડે. તને શું ખબર એ પડે? તો ઘરના વ્યક્તિ છે, એમની કેમની નજર લાગવાની? ઘરના જ ક્યારેક છે ને દુશ્મન બનીને બેઠા હોય, દાકણ જેવી નજર છે અમુક ઓહ! લોકોની. શાંતિ રાખો ને મમ્મી. કોને કહો છો? કોને કહો છો એટલે? મમ્મીને એમ કઈ નહીં, જવા દો. એ આને જો. આરામ કરવાનો સમય થઈ ગયો હા. છે, એને આરામ કરવો પડશે. સાંભળો, તમારા માટે મિલ્કશેક પણ બનાવ્યું છે અને ફ્રૂટ પણ કટ કરીને રાખ્યા છે, ખાઈ જ લેજો. હા સારું, તો હવે અમે જઈએ અંદર. હા તો જવાનું જ હોય ને, આ તો કોઈ સવાલ થયો? અને આરામ કરજો. હા, ચા. પર્સ તું લઈ લે. હા ભાઈ લા. એની પાસે તો કઈ ઉચકાવાતું હોય. લો બસ ખુશ. જો સરસ. મમ્મીની વાતો જેવી હોય ને ભાઈ. સાચવીને હા. સાચવીને ધીમે ધીમે પગલા મૂકજો. હો, એ હા. અમુક લોકોથી તો દૂર જ રહેજો.
બી ગઈ. ક્યારે આવી? અડધો કલાક થયો. શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટરે તો ઘણું બધું કહ્યું છે, પણ તમને કોણે શું કહ્યું? એ જ બોરિંગ વાત. આ મમ્મી જ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકતા હતા. તો સારું થયું કે આદિત્ય આવી ગયા, નહીં તો રાજ તો હું ઘરની બહાર જ હોત. ખરેખર આમ જોવા જઈએ ને તો મમ્મી બહુ જ ખોટું કરે છે. કેવું વર્તન કરે છે તમારી સાથે. આવું ન કરવું જોઈએ. હું એ જ તો કહું છું, આવું ન કરવું જોઈએ. પણ ખબર નહીં કેમ મમ્મીજીને તો ખુન્નસ છે મારા પર. અને એમાં પણ જ્યારથી તું પ્રેગ્નન્ટ થઈ છે ને ત્યારથી મારી પાછળ પડી ગયા છે કે દામિની બહુ પ્રેગ્નન્ટ છે એટલે તમારે પણ પ્રેગ્નન્ટ હોવું જોઈએ. શું લોજિક છે આ વાતમાં? મને પણ ઘણીવાર એમ થાય છે કે આ બાળક ઘરમાં ખુશી આપી રહ્યું છે કે દુઃખ. એટલે કે હું પ્રેગ્નેન્ટ છું આ વાતને લઈને મમ્મી તમને કેટલું સંભળાવે છે, કેટલું બોલે છે. બાળકનો શું વાંક છે? એ તો સારું જ કરે છે, એનાથી કોઈ દુઃખ નથી. પણ આ મમ્મી જ જાણે કેમ બાળક છે ને બજારમાં મળતું હોય ને હું લઈ આવું કિલોના ભાવે એવી વાત કરે છે. એવું તો ન જ મળે ને. તો પછી સાચે આજે આદિત્ય ન આવ્યા હોત તો હું તો મારા પપ્પાના ઘરે પહોંચી પણ ગઈ હોત. એવું કંઈ નહીં થાય. શું કામ ઉપાધિ કરો છો? એમ પણ મોટા ભાઈ હંમેશા તમારી સાથે જ રહેશે, તમને સાથ આપશે. એ તો છે. તારા ભાઈ સારા છે ને તમે લોકો સમજો છો એટલે જ તો આ ઘરમાં છું ને હું. પણ એ કે ડૉક્ટરે શું કીધું? બાળક બરાબર તો છે ને? બધું જ બરાબર છે. બસ આટલું જ કહ્યું? બોલો, આ ડૉક્ટર પણ પૂરી વાત ન કરી શકે કે બાળકને કેમ છે, અંદર મજામાં છે કે નથી? તો આપણે ધ્યાન તો રાખીએ ને. બાળક મજામાં છે, બાળકને કંઈ જ વાંધો નથી, બાળકની મમ્મી ખુશ છે, બીજું શું જોઈએ? સાચી વાત છે. ખુશ તો મોટી મમ્મી એક જ નથી. દામિની, કદાચ મમ્મીજીએ મને કાઢી મૂકી તો આ મમ્મીજી એટલું નહીં સમજતા હોય કે આ બાળક થવું એ મારા હાથમાં નથી. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો છે. એટલે હવે તું પણ મમ્મીજી જેવી થઈશ? ના ના, હું શું કહું છું, ખાલી વિચાર કર કે તમે પણ મારી સાથે પ્રેગ્નેન્ટ હોવ તો. યુ વિશ એવું હોત તો સારું હતું ને, પણ એવું કંઈ છે નહીં. પણ હું પણ છે ને તમને મારી જેમ જોવા માંગુ છું. તું પણ એની એ જ વાત કરે છે. કહ્યું તો ખરા કે બાળક લાવવું એ મારા હાથમાં નથી. રાતે ટપકી ન પડે. રાત્રે નહીં ટપકી પડે, પણ 9 મહિને તો આવી જશે ને. ભાભી જુઓ, મારી પાસે એક પ્લાન છે. તમારે છે ને તમે પ્રેગ્નેન્ટ છો ને એવું નાટક કરવાનું છે. વાહ, એટલે જ્યારે ખબર પડે ને એટલે મમ્મી છે ને સીધા પપ્પાના ઘરે મૂકવા જ આવી જાય, ધક્કા મારીને બહાર ન કાઢે. ધીમે બોલો પહેલા તો. હા તો છે ને આવા તારા પ્લાન તારી પાસે રાખ. અરે પહેલા મારી વાત તો સાંભળો, હું શું કહું છું ને શું નહીં. બોલ. એક સારી વાત છે. ડૉક્ટરે એવું કહ્યું છે કે મારે ટ્વિન્સ છે. વાવ, સાચું? બે બાળક તો હવે ક્યાં ઉપાધિ છે? તારા 2 બાળક એ મારા 2 બાળક જ ગણાય ને. તો મમ્મીજીએ તો ખુશ થવું જોઈએ. પણ મારા 2 બાળક નહીં, મારું 1 બાળક. હમણાં કહ્યું ને કે 2 બાળક. તું નક્કી કરી લે બેન, 1 બાળક કે 2 બાળક? ધીમે બોલો. 1 બાળક કે 2 બાળક? 2 બાળક છે, એક મારું, એક તમારું. 1 મિનિટ, એટલે તું એ બાળક મને આપવાની વાત કરે છે? રાઈટ. નો વે. મમ્મીજીને ખબર પડશે ને તો ખીજાશે. તને ખબર છે એમણે તો તારી પાસે બેસવાની પણ ના પાડી છે. મમ્મીજીને કોણ કહેવા જશે? તમે કહેશો? હું કહીશ? બેબી તું કહીશ? જો તમારે છે ને ખાલી અત્યારે મમ્મીને મનાવવાના છે. એમને કહેવાનું છે કે તમારે ઓલરેડી મહિના છે જ, અને તમે નાટક કરતા રહો, આપણે નાટક કરીશું, અને 9 મહિના થશે એટલે બાળક આવી જશે ને. જ્યારે મારી ડિલિવરી થશે ત્યારે તમારી પણ ડિલિવરી હશે તો કહી દઈશું ને કે એક બાળક તમારું છે, કોઈને કાંઈ ખબર નહીં પડે. પાક્કું? પાક્કું. થઈ જાય? થઈ જશે. ડન. તો શરૂ કરીએ? ચાલો. દામિની બહુ હા શું કરે છે? તમને મેં ના પાડી છે ને કે આની સાથે નહીં રહેવાનું. આમ આવો, આમ આવો. એની સાથે રહેવાની જરૂર નથી, નજર લાગી જશે. નહીં લાગે,
ખરું ને ભાભી કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે છે બોલ. તારી પાસે નવું છે પણ શું કે તું કહેવાની? મમ્મીજી એમાં એવું છે કે હું ને દામિની નહીં હું શું હું ને દામિની શું કહી દો. હા સમજાવી દો એટલે ખબર પડે. હું કઈ સમજાવતી નથી. બોલો ને ભાભી બોલો બોલો. શું દામિની કહેવાના? પ્રેગ્નન્ટ છે. એ તો મને ખબર છે, આખા ઘરને ખબર છે કે દામિની પ્રેગ્નન્ટ છે. એને સારા દિવસો જાય છે અને જાય જ. ઉલટી. કોને ઉલટી? તમને ઉલટી થાય છે? ના ના મને નહીં. લીંબુ શરબત બનાવી આપું? ભાભીને ઉલટી થઈ. ભાભીને ક્યારે? ઉલટી થઈ. હા જોયું? હવે એને યાદ પણ નથી રહેતું. બાર થઈ ગઈ ને ભાઈ, બાર ઉલટી થઈ ગઈ તમને. હા ઉલટી બહુ જ ઉલટી થઈ બાર મને ઉલટી થઈ. હા હા કયું દામિની તમને? મને ઉલટી થાય તો મારી પાસે મને ક્યાં જરૂર હતું? ડોક્ટર પાસે લઈ જવાય એટલે કે દવા આપી દેવાય. શું ગઈઢા બનવાના તમે? ધૂળ છે તમારા પર. એટલે કે મમ્મીજી ઉલટી થઈ ઉલટી. ખબર છે મને ઉલટી થઈ તો દવા આપી દેવાય. એમાં મારી પાસે ઉલટી થઈ ઉલટી. ઉલટી અહીંયાથી થાય. ઉલટી થાય તો શું હોય મમ્મીજી? હા હવે ખબર પડી ગઈ. એમાં 10 વાર અહીંયા કરવાની જરૂર નથી. અને એ પણ આના માટે આ વાંજની ક્યારે માં નહીં બને. ઉલટી થઈ છે એટલે ભાભી પ્રેગ્નેન્ટ છે મમ્મીજી. ભાભી પ્રેગ્નેન્ટ સાચું? છે. પ્રેગ્નેન્ટ છો તમે, પ્રેગ્નેન્ટ છો. હા મમ્મીજી ઉલટી થઈ ને ત્યારે જ મને એવું લાગ્યું હતું કે હું પ્રેગ્નન્ટ છું. કેવી રીતે માની લેવું? હમ? કેવી રીતે માની લેવું? કે પાછી ઉલટી તમ- કરું? એટલે તમને માનવામાં ન આવે તો તું કે ને દામિની, તને તો બધી ખબર છે ને કે શું થાય. શું કામ કર્યું મેં આ એટલે ખરેખર પ્રેગ્નેન્ટ છે. બધું? મમ્મી ખરેખર પ્રેગ્નેન્ટ છે. આ જેવું મને થતું હતું ને એવું જ થાય છે. એમને પણ ખાટું ખાટું ખાવાનું મન થાય છે, ઉલટી થાય અને ચક્કર પણ આવે છે અને આમ મન બેચેન થાય છે એમનું. જો અત્યારે પણ ચક્કર આવ્યા મમ્મીજી. ખબર પડી જશે રેવા દો. એ શું ખબર પડી જશે? કે તમે પ્રેગ્નેન્ટ છો? હા એ તો ખબર પડી જ ગઈ પણ એટલે આમ બધું બરાબર છે? ચક્કર હજુ આવે છે? નક્કી કરી લે. હા આવે છે. એ શું કામ નક્કી કરે? એટલે આવે છે ચક્કર મમ્મીજી, બહુ ચક્કર આવે છે મને. જો પ્રેગ્નેન્ટ છું ને હું. હા પણ જ્યાં સુધી 3 બાળક છે. 3 બાળક. ભાભી તમે ડોક્ટર થોડી છો કે તમને ખબર હોય 3 બાળક છે. હા જ્યાં સુધી રિપોર્ટ ન કરાવે ને ત્યાં સુધી તો ખબર નહીં જ પડે. એ વાત તો એકદમ સાચી. અને સાંભળો, જો પ્રેગ્નેન્ટ છો 3 વાર ઉલટી થઈ હતી. એટલે એનો મતલબ 3 બાળકો એમ? હજી બરાબર નથી. અરે બરાબર. શું થાય છે તમને? વાળ સરખા. હા હા બરાબર છે. હવે એક કામ કરો, જ્યાં તમારી દવા ચાલે છે ને ત્યાં તેનો રિપોર્ટ કરાવો એટલે આમના રિપોર્ટ કરાવો, ખબર પડે. પેટ જોઈને તો મને લાગે છે કે હજુ આજકાલને 1 2 3 મહિના હશે. 3 મહિના. હવે ખબર પડી 3 મહિના છે. હમણાં જ ખબર પડી. ઉલટી મોડી થઈ ને મમ્મીજી એટલે. બરાબર છે. પણ આ 3 મહિનામાં તમને એવું ન લાગ્યું કે તમે માં બનવાના છો? લાગતું એ બધું છોડો ને. હવે ભાભી પ્રેગ્નેન્ટ છે તો તમે જેમ મારું ધ્યાન રાખો તેમ એનું ધ્યાન રાખો. હા, અને હા. આ બધું મૂકો. હા તમારું ધ્યાન તો રાખવું પડશે. હવે તમે ખાવા પીવાનું બધું ધ્યાન રાખજો. પણ પહેલાં છે ને ડૉક્ટરને બતાવી આવું. હા એટલે ખબર પડે કે ખરેખર બધું બરાબર છે. બતાવીને તો આવ્યા બધું જ. એટલે બતાવવા જઈએ જ છે, બધું બરાબર જ હશે. હા બરાબર જ હશે. મમ્મીજી તો હવે હું ભાભી સાથે રહી શકું ને? હા રહી શકો. હા જાઓ, હાલો. તમારા 2 માટે શરબત બનાવું. જાઓ. મમ્મીજી બધું કામ કરશે. ચાલો હવે. શું ઢોંગરા વાટો છો? 3 વાર ઉલટી, 3 બાળક, 3 મહિના. શરબત બનાવો. સાલું હવે કરવું શું પડશે? હા થોડાક મહિનાઓ જશે એટલે પછી હું વિચાર કરો છો મોટા ભાઈ? અરે, હું એમ કહું છું કે દામિની બહુ અને મીરાએ નક્કી તો કરી નાખ્યું, પણ તને નથી લાગતું કે આ ખોટું થઈ રહ્યું છે? કઈ વાતનું? આપણે મમ્મી સાથે ખોટું કરી રહ્યા છીએ. અરે કંઈ ખોટું નથી થઈ રહ્યું.
અને કદાચ ખોટું થતું હોય તો એ શું વાંધો છે? આ અત્યાર સુધી મમ્મી જે ભાભી સાથે કરતા હતા એ શું સાચું હતું? ના, એ પણ ખોટું જ હતું. તો પછી પણ તું સમજ કે દામિની બહુ તો સાચે પ્રેગ્નેન્ટ છે. અને તારી ભાભી તો આપણે નાટક કરીએ છીએ ને આ સમયમાં છે ને બધું શક્ય છે. શક્ય મતલબ ભાભી ભલે ને પ્રેગ્નેન્ટ ના હોય પણ એવી ગાદી આવે છે, બધું આવે છે, તૈયાર જ હોય છે, બાંધી દેવાનું એટલે મહિના દેખાય. આ બધું કહેવું સહેલું છે અને મમ્મી બહુ ચાલાક છે. અને તને ખબર છે ને, જો મમ્મીને આ વાતની ખબર પડી ને તો મમ્મી તારી ભાભીને આ ઘરમાં નહીં રહેવા દે, કાઢી મૂકશે. એ પણ એવું કાંઈ નહીં થાય. તમે પહેલેથી છે ને આ નકારાત્મક જ વિચાર કર્યા છે એટલે જિંદગીમાં કોઈ દી આગળ નથી વધ્યા. હું આગળ નથી વધ્યો. હા, તે સાચી જ વાત કરું છું ને. અરે ખોટું વિચાર જ શું કામ મનમાં લાવવો છે? એમ વિચારવાનું હોય કે બધું સારું થઈ જશે, જેવું આપણે વિચાર્યું છે એવું જ થઈ જશે. પણ વિચારવું અને કરવું બહુ અઘરી વસ્તુ છે. અને આ બાળક 9 મહિના પછી બાળક ઘરમાં આવે હા. તો તું વિચાર કર કે 9 મહિના કેવી રીતના કાઢવાના. અને આમ પણ દામિની વહુને 3જો મહિનો, હા, અને તારી ભાભીને તો હજી શરૂઆત. હવે એ બધું કેવી રીતના ભેગું કરશું? હવે દામિની વહુની ડિલિવરી વખતે તારી ભાભીને થોડી સાથે ડિલિવરી થવાની છે. થઈ શકે. સમજો, આ લોકોમાં બુદ્ધિ જ નથી, ગમે તે બાફીને બેઠા છે. અરે પણ મારી વાત તો સમજો. થઈ શકે. કેવી રીતના? ઘણી એવી સ્ત્રીઓ હોય જેને અધૂરા મહિને બાળક આવે તો ભાભીને પણ આપણે એવું ગણાવી શકીએ ને કે એને અધૂરા મહિને ડિલિવરી થઈ છે. હા, તું તે મને હલવાડવાનો થયો છે. આ તો તમારા માટે સારું વિચારીએ ને તોય તમને તો વાંધો જ હોય મોટા ભાઈ. ભાઈ, સારું વિચાર્યું એ તો બરાબર છે. હા. અને દામિની બહુને તમારો ઉપકાર માની એટલો ઓછો કે તમે લોકોએ પહેલેથી આ વિચાર્યું હતું. અરે મેં તો વિચારી નહોતો કર્યો. તો આ મારી પહેલાનો વિચાર તો દામિનીનો હતો. હું તો ઘરે આવીને છે ને મમ્મીને કહેવાનો જ હતો કે મમ્મી અમારે ખુશખબર છે. ખુશખબર કહેતા કે એકની જગ્યાએ 2 બાળકો છે દામિનીને. હા, પણ ત્યારે જ મને દામિનીએ રોકી લીધો. કારણ કે એના મનમાં તો પહેલેથી જ વિચાર હતો કે ભાભીને બાળક નથી થતું ને તો આપણે એક બાળક ભાભીને આપી દઈશું. મને તો કીધું નહોતું એણે. આ તારી ભાભી તો એટલી ખુશ થઈને મને કહેતી હતી કે મમ્મી પહેલાની જેમ મારી સાથે રહેવા લાગ્યા છે. હા, તો ખુશ તો થવાના જ ને ભાઈ. તમે જ વિચારો, જ્યારે એક સ્ત્રી મા બની ન શકતી હોય, માતૃત્વ પામી ન શકતી હોય અને અચાનક કોઈ વ્યક્તિ એમ કહે કે હું તમને ખુશી આપીશ તો દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય ખુશ તો થાય જ. એ તો વાત સાચી છે. અને એના કારણે છે ને ભાભીનું માન પણ ઘરમાં વધી જશે. વધી ગયું. હા, એટલે અત્યારે જેટલું વધ્યું ને એના કરતાં ડબલ વધી જશે હજી. પણ હું તો તમને એટલું જ કહેવા માંગુ, ભગવાન છે ને સૌના છે, આપણે ક્યાં કોઈ ખોટું કરવું છે? એ તો બરાબર છે, તો ખોટું પછી? કંઈ નથી કરતા, પણ તેમ છતાંય મને ડર લાગ્યા કરે છે કે પકડાઈ જશું તો. અત્યારનું ત્યારે જોયું જશે. અત્યારનું કરો અને કદાચ પકડાઈ ગયા ને તો એ હું અને દામિની મમ્મી સાથે વાત કરી લઈશું કે જે થતું હતું એ ખોટું થતું હતું. આમ પણ 2 બાળક આવે છે, એક મોટા ભાઈ રાખીને ગમે રાખીશું. રહેવા દે, મને કાઢશે ને મમ્મી મીરાને પણ કાઢી મૂકશે. તો અમે નીકળી જશું, ભલે મમ્મી એકલા રહેતા ઘરમાં. ના ના, એવું ના કરાય ને. તો પછી શાંતિ રાખો ને ભાઈ તમે. સારું, હા, તમે લોકો સંભાળજો વધારે. મારા માથે ટેન્શન આવે એવું નહીં કરતા ને તારી ભાભીને ને દામિની બહુને સમજાવી દેજે કે બધી વસ્તુઓનું ધ્યાન રાખે ને જે પણ કરવાતું હોય ને દવાઓ પણ ખોટી લઈ આવજો, જેથી કરીને કહેવા થાય કે મીરાએ પીવે છે દવા. હા બાપા, હા. તમે છે ને માત્ર તમારા કામમાં ધ્યાન આપો. ઘરે શું કરવું છે શું નહીં એ બધું અમે જોઈ લઈશું. ઓકે? ભલે, હા. પણ ખુશી થયા મને. તો થાય તો ખરી ને ભાઈ. મજા કરો ને, હવે તમે પણ બાપ બનવાના. ચલો હવે આમ બહાર જવું છે. ચલો ને ગાડી કાઢો. ભાભી કે ઢગના કપડાં તો લઈને આવ્યા હતા. અરે આટલો ઢગલો તો કર્યો છે. અરે એ કઈ આમાં પેટ બને એમ નથી. આ જો મારું પેટ દેખાય છે, આ ઓરિજિનલ છે. આવું કરવાનું છે. ઓરિજિનલ જેવું નહીં થાય, સમજી? કર જલ્દી. દામિની વહુ, મીરા વહુ, દામિની વહુ, કેમ તમે ઊભા બેઠા છે? હું એ બેસતી હતી પણ થોડી વાર લાગી બેસતા ધીમે ધીમે. તમે કેમ બેસી ગયા? એમ નહીં, પણ તમે તમારા રૂમમાં નહીં ને અહીંયા શું કરો છો? લે બોલો, બે પ્રેગ્નન્ટ વુમન વાતય ના કરી શકે? ના ના, કરી શકો ને. તમે અહીંયા શું કરો છો? તમે તો પ્રેગ્નન્ટ પણ નથી. શું બોલો છો તમે? કંઈ નહીં મમ્મીજી. આ તમે બંને આમ એટલે
તમારા મહિના પહેલાં રહ્યા હતા એમના પછી તો પછી આ પેટ આટલું મોટું કેવી રીતે? ગેસ થઈ ગયો છે પેટમાં મને એટલા માટે. ગેસ? મમ્મીજી ગરોળી ગરોડી? ગરોડી ક્યાં છે? શું થયું મીરા વહુ? ગેસ હા પણ તમે મોઢું શું કામ દબાવો છો એમનું? દામિની વહુ કંઈ સમજાતું નથી. હા મોઢું નહોતી દબાવતી શ્વાસ લેવામાં હેલ્પ કરતી હતી. અચ્છા અચ્છા બરાબર છે બધી વાત. શ્વાસ લેવામાં બધું. જો તમે લોકો છે ને બંને પ્રેગ્નેન્ટ છો, કેવી રીતે રહેવું કેવી રીતે નહીં, પણ હા પેટ સમજાતું નહીં. શું થયું? દુખે છે પાણી 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 મમ્મીજી લેવા જશે મમ્મીજી પાણી. હા હા ગરમ અજમા વાળું પાણી લાવું તમારા માટે. લાવું હો લાવું. પાણી શું પણ હું પાણી લેવા જાઉં? મમ્મીને બહાર કાઢવા હતા એટલે કીધું તું ફટાફટ દરવાજો તો બંધ કરીને આવો. ફટાફટ. આદિત્ય તારી સાથે વાત કરવી છે. બોલો ને મમ્મી. આ બંને વહુઓ મને છે ને કંઈક ઊંધું છતું કરતી હોય ને એવી લાગે છે. કેમ? શું ઊંધું જતું? કઈ ભૂલ થઈ? વિચાર તો કર. જ્યાં દામિની વહુ હોય ત્યાં મીરા વહુ હોય, જ્યાં મીરા વહુ હોય ત્યાં દામિની વહુ હોય, બંને સાથે ને સાથે. અને મારી પાસે તો આવવાનું નામ જ નથી લેતી. બંને એકબીજાનું કામ કરી લે છે, બંને એકબીજાને સમજે છે. મારી તો જરૂર જ નથી પડતી. જો બંને પેટથી છે, બંનેને મહિના છે. અને આજે જે મેં જોયું ને ત્યાર પછી તો મારી શંકા વધી ગઈ છે. શું જોયું તમે? હા મીરા વહુને પેટમાં દુખતું હતું, દામિની વહુ પેટમાં માલિશ કરતા હોય એવી રીતે કંઈક હાથ ફેરવતા હતા, અને પછી મીરા વહુ આમ પકડીને મને બંનેના પેટ પણ સરખે સરખા. બોલ સાગર. શું સાગર? સાગર અરે પણ સાગર હું તને પૂછું. બોલો બોલો શું જમાવટ માંડી છે? હા એની વાતો કરો છો? મને શંકા જાય છે. કઈ વાતની? કેવી? કોની? બસ ને કહેતો તો ને હું તને. અરે શાંતિ રાખો ને ભાઈ, શું વાત છે? આ બે વહુઓની. એટલે કેમ અમારી વહુ નથી એમ? ના હવે વહુ નથી એમ નહીં, તો પણ આ બે વહુઓ જ્યારથી આ મહિના રહ્યા છે, પ્રેગ્નેન્ટ થઈ છે, બંનેમાં ઘણો તફાવત આવી ગયો અરે છે. તફાવત તો આવે ને. એક સ્ત્રી જ્યારે માં બને ને ત્યારે એના શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે. કોઈને નાનું પેટ વધે, કોઈકને વધારે મોટું પેટ વધે. બરાબર છે, એટલે તમને એવું લાગતું હોય. બરાબર છે. હા તમે બંને મારા પેટે જ જન્મ્યા છો. હા એટલે મને ખબર છે કે સ્ત્રીનો સ્વભાવ, સ્ત્રીનો હાવભાવ, સ્ત્રીનો દેખાવ કેવો બદલાય. એ વાત નથી કરતી. વાત એ કરું છું કે આ બે વહુઓ કાયમ જોડે ને જોડે લે બંને એક સરખું જ કામ કરે, સાથે ને સાથે રહે, એકબીજાનું ધ્યાન રાખે. અરે હું ઘરમાં સાસુ છું તો મને કોઈ કાંઈ પૂછતું નથી. ને આજે મેં જોયું ને એ મારી માં, હા. મારી વાત સાંભળો. આ તો સારી બાબત કહેવાય, ખરાબ ન કહેવાય. કઈ રીતે? બંને વહુઓ છે, બંને સાથે રહી છે, સાથે કામ કરે છે, તો એકબીજા પ્રત્યે પ્રેમ કેટલો બેનું માનતી હોય ત્યારે જ આ કામ થઈ શકે ને. બાકી દેરાણી જેઠાણી ઘણી વાર ઝઘડો કરે, આ ઝઘડો નથી કરતી. પ્લસ પોઈન્ટ પ્લસ. ના ના મીરા વહુ જે રીતે આટલું મોટું પેટ લઈને ચાલે છે ને મને શંકા જાય. આમ ફટફટ ફટફટ કેવી રીતે હાલી શકે? હે હું અરે પણ કીધું તું શું કીધું તું એને કે ધીમે હલાય ધીમે હલાય. આ ડોક્ટરે કીધું તું ધીમે હાલવાનું, તોય ફાસ્ટ હાલે છે. હા મારે ભાભીને કેવું જોઈએ કે એટલું બધું ફાસ્ટ થોડું હલાય. બરાબર છે. હા હા એમ. બરાબર દોઢ ડાયો ન બન. પણ દામિની વહુ અને મીરા વહુ બંને ભેગી મળીને કંઈક ખીચડી રાંધી રહ્યા છે એ તો નક્કી. ખીચડીની ક્યાં વાત આવે છે આમાં? પછી છે ને તો હું ખીચડી જો, રાંધતા હોય તો ખાઈ લેવાય. હું એમ કહું છું કે હા. વાત મને લાગે છે કે હવે કહી દેવાય. ના ના શું કહેવાનું હતું? ધંધા બાબતની વાત મમ્મીને થોડી ખબર પડે, નો કહેવાની હોય. હવે તમારા ધંધામાં મને ન સમજ પડે, પણ આ બે વહુઓની જે વાત છે ને એમાં મને બધી સમજ પડે. હા, તમે- અને તમે લોકો છે ને આ વાતને ગોળ ગોળ નહીં ફેરવો. એમાં એવું છે ને મમ્મી, તમને ચોખ્ખી વાત કહી દો, ચોખ્ખું જ પડ દો. બધી જે સાચી વાત છે ને સાચી હકીકત આ તો જ છે. બોલ ને. એમાં એવું છે ને કે દામિની એ ગર્ભવતી છે, એમ ભાભી ગર્ભવતી છે. ખબર છે પણ
ભાભીનું ક્યાં પૂછે છે ઈ? તું તારું જે કહેવાનું છે ઈ કે ને. અરે પણ આખી વાત મને લોકો કહેવા દેશો ને. હા બોલ. બનાવી નાખ. બનાવતો નથી, તૈયાર છે, કહું છું ખરા. હા તો પીરસી નાખ ને. તો સાંભળો, તો મેં કીધું તું કે દામિની એ ગર્ભવતી છે, ભાભી એ ગર્ભવતી છે, તો એકબીજાના શરીરમાં જે પણ કંઈ ફેરફાર થતા હોય, જે પણ કંઈ એની ફિલિંગ્સ હોય, એકબીજા સાથે શેર કરતા હોય, એને તમારી સાથે વાત કરવામાં થોડી શરમ અનુભવતી હોય, એટલા માટે એ તમારી પાસે ન આવતા હોય. હવે કઈ સવાલ ન કરો. હા. બહુ થઈ ગયું. આટલા બધા વિચારો ન કરાય. હા. તમે તો કે ને ખાલી ખોટું બધું વિચાર્યા કરો. આમ પણ એક તો તમારી તબિયત ખરાબ રહીને એમાં આવા વિચારો કરો છો. તબિયત લથડી પડશે તો કરશો શું? ચલો હવે મારે કામ છે, હું બહાર જાઉં હો. આવજો. ચા પૈત્યું. તો પણ મને છે ને એક સવાલ જ ઊભો થાય છે મનમાં, જે શંકા છે એ- સાગર સાગર બોલાય ને આવું પછી એક હારે પૂછાય ને પાછું એને પૂછવું મને પૂછવું. ખબર પડે કે ખબર પડે જ તને? હે છે નહીં બાળક છે પેટમાં. ગાંઠવાળો લ્યો. તો શું ગાંઠ વાળે? ગાંઠ તો તમે વાળ દીધી છે. શું છે આદિત્ય? જો એક તો મમ્મીને મળ કાઢ્યા છે યાદ. તો મમ્મીની ક્યાં કરે છે? મમ્મી બાર શંકાઓ કરે છે તમારા ઉપર. એ ખબર પડે તમને લોકોને રહેતા આવડે છે કે નહીં? અરે પણ તું કેવી રીતે રહેવાનું? તમને ખબર છે માંડ કરીને બચ્યા છીએ આજે, હમણાં ખબર પડી જત કે ખોટું બોલતા હતા. હા તો એ જ તો કહું છું. હવે તમે ભાંડો ફોડવા માટે જ ઊભા થયા છો. અરે ખોટું બોલવું હોય ને તો પકડાવાય નહીં, આપણને ખબર હોવી જોઈએ ને એવી રીતના ચાલવું જોઈએ. શું એવી રીતના ચાલવું જોઈએ? માણસ નાવા ધોવા જાય તો બધું કાઢે તો ખરા ને. સાચે પ્રેગ્નન્ટ નથી હું. પણ તારી ચાલમાં તે ફરક નથી પડ્યો. એ તો વિચાર કર. દામિની વહુ બચારા આવી રીતના ચાલે, તું આ શું હોય? મારા કરતા વધારે મમ્મીએ કીધું, મેં નહીં, મમ્મીએ કીધું કે મીરા બહુ ઉપર મને શંકાઓ જ જાય છે અને એ બંને એકબીજા સાથે આમ અલગ જ નથી પડતા. તમે નજીક ને નજીક જ રહ્યો છો. તો તમે પ્રેગ્નન્સીનું નાટક તમે કરી લો, તમે મારા કરતા વધારે સારું કરો છો. એ ભાઈ હું એમ કહું છું કે આ તમે જે આવું કર્યું છે એના કરતાં મેં તને કીધું હતું કે ઓલું સાગર કહેતો તો કઈ રબરનું મળે પેટ બનાવવા માટે, તો એ લઈ લેવાય ને, જેથી કરીને ચોંટાડીને તો રખાય. અરે પણ તો તે કીધું મને ગરમી થાય ને એવું બધું મને ન ફાવે. તો નો જ ફાવે. તમને ખબર છે કેટલું અઘરું છે આ બધું? અહીંયા કમરમાં ગાંઠ વાળું છે ને તો કમર દુખવા લાગે છે મારી. ખાલી કહેવાનું હોય. હવે થોડો સમય ખાલી ધ્યાન આપી દો. અહીંયા સુધી તો પહોંચી ગયા છે, મંજિલ દૂર નથી, બહુ નજીક છે. અને મમ્મીને અત્યાર સુધી ખબર નથી પડી, પણ હવે આ છેલ્લા 1-2 મહિનામાં તમે લોચો મારશો ને તો ભાંડો ફૂટી જશે. એમ આપણે ટ્રાય કરીએ. તમને બાંધીને બતાવું કે કેવું લાગે છે. પાછળ ફરો, ફરો પાછળ. લે આમાં ક્યાં મોટી વાત છે? હે આટલું તો બધા કરી શકે. અને તમે લોકો તે આટલા આમથા પેટ માટે થઈને તમે આવું કરી શકો? હાલે લ્યો, શું ખબર પડે? હે લ્યો, થઈ ગયું. આદિ મસલા તો આવી રીતના ચાલવું જોઈએ. હાથ તમારા જે છે ને એ અહીંયા આવવા જોઈએ, અહીંયા. પછી પછી ધીમે ધીમે ચાલવાનું હોય આવી રીતના, નહીં કે આમ. સમજત તું? અરે તું સમજતી નથી હું શું કહું છું. તમે સમજતા નથી કે હું શું કહું છું. કેમ? અરે જો હા છે ને મમ્મીને ખબર નહીં થોડી પડે. વાર પછી વાત કરીએ આપણે આ બધી. થોડી વાર પછી વાત કરીએ. થોડી વાર પછી શું વાત કરવાની? આ બાળક છે ને લાગી જશે બાળકને. આદિ પછી વાત કરીએ ને આપણે બંને. ચલો આપણે પછી વાત કરીશું. પછી નહીં, અત્યારે જ વાત થઈ શકે એમ. મમ્મી જુઓ આ વાત કહી દે ને કે આ વાતમાં હું મારી પત્નીનો સાથ આપતો હતો. હા, રમત વાત છે ને. તારી પત્નીને તો પહેલેથી લોકોની લાગણીઓ સાથે રમવાની આદત પડી ગઈ છે. ખોટું બોલવાની ટેવ હતી અને ખોટું બોલી. વિચાર પણ ન કર્યો કે આ વાતથી કેટલું દિલ દુખાશે. અરે પણ મમ્મી એવું ચૂપ રહે. તારે તો એક પણ શબ્દ બોલવાની જરૂર જ નથી. મને પહેલેથી ભરોસો હતો કે મીરા બહુ ખોટું બોલે છે, પણ તે છતાંય તમે લોકોએ રિપોર્ટ કરાવ્યા, કહ્યું કે પ્રેગ્નેન્ટ છે. મને થયું કે પ્રેગ્નેન્ટ છે તો પછી મારે વહુને ખોટી રીતે હેરાન ન કરવી જોઈએ. હું પ્રેમથી વર્તન કરતી રહી. તમે માન્યું ને કે તમે પહેલા ખોટી રીતે હેરાન કરતા હતા. અચ્છા, મારા શબ્દો પકડે છે, પણ તમે લોકોએ જે ખોટું કર્યું એ નથી દેખાતું.
હવે મારો નિર્ણય સાંભળી લેશો? મમ્મી પ્લીઝ. પ્લીઝ. હા, હવે આ બધું કર્યું ત્યારે ખબર નહોતી પડતી કે જો હકીકતની જાણ મારા ઘરમાં મારી મમ્મીને થશે તો એના દિલ પર શું વીતશે. પણ જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે મારો નિર્ણય સાંભળી લો. કેવો નિર્ણય મમ્મી? એ જ કે મીરા વહુ હવે આ ઘરમાં નહીં રહે. અરે શું વાત કરો છો મમ્મી તમે? મમ્મીજી પ્લીઝ એવું ન કરો ને. મમ્મી હવે જે થવાનું હતું એ થઈ ગયું નહીં. હા જુઓ, હવે તમે એને ઘરમાંથી કાઢી મૂકો એ કેવી વાત થઈ? રમત વાત લાગે છે. લોકોને મેં કહ્યું, હસતા મોડે કહેતી હતી કે મારી બંને વહુઓ ગર્ભવતી છે અને દીકરો આવે કે દીકરી મને એનાથી નથી નિસ્બત, પણ મારા ઘરમાં વારીસ આવશે, નાનું બાળક આવશે. અને દામિની વહુ તમે, હા, તમે આ રમતમાં પૂરેપૂરો સાથ આપ્યો નહીં? તમને આ બધી વસ્તુ હસી મજાકમાં લાગતી હશે ને? તમને તો એમ જ હશે ને કે રમત રમી લઈએ, કોઈને શું ખબર પડવાની કોણ જીત્યું કોણ હાર્યું. રમત મારી જ હતી મમ્મીજી, આમાં ભાભીનો કોઈ વાંક નથી. એમણે તો ના જ પાડી હતી, પણ સાચું કહું ને તો આ બધું મેં જ કર્યું છે. મેં જ ભાભીને નાટક કરવાનું કહ્યું હતું. ભાભી નહોતા ઈચ્છતા કે તમને ખોટું બોલે, પણ મારા કહેવાથી એ તમને ખોટું બોલ્યા. એકચ્યુઅલી મારે ટ્વિન્સ છે. જ્યારે આ વાતની મને ખબર પડી ને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારું એક બાળક છે ને હું ભાભીને આપી દઈશ. પણ એમ નામ તો તમે માને જ નહીં ને, એટલે આવું નાટક કરવું પડ્યું. સોરી મમ્મી. તમને જો અમારી આ વાતથી ખોટું લાગ્યું હોય ને તો, પણ આ બધું જે કર્યું છે ને મેં ભાભી માટે કર્યું છે. તમે જે વર્તન કરતા હતા ને એ મારાથી નહોતું જોવાતું. માં નથી બની શકતા તો શું થઈ ગયું? હા મમ્મી, દામિનીની વાત એકદમ સાચી છે. તમને ખબર છે એ દિવસે મેં તમને કીધું હતું કે એક બીજી ખુશીની વાત છે. એ દિવસે હું આ જ વાત કરવાનો હતો, પણ દામિનીએ મને રોકી લીધો હતો. અને મમ્મી, તમે અત્યાર સુધી ભાભી સાથે જે વર્તન કરતા હતા ને એ વર્તન જોઈને અમને સારું નહોતું લાગી રહ્યું. કારણ કે ભાભી એની બધી જ ફરજો નિભાવતા હતા, તમારું ધ્યાન રાખતા હતા, ઘરનું ધ્યાન રાખતા હતા. વાંધો શું હતો? સંતાન નહોતા આપી શકતા એ જ ને. તો એમાં એમની શું ભૂલ છે? તો એમનાથી કુદરત રૂઠ્યો છે. એનો અર્થ એવો થોડો છે કે આપણે એને હેરાન કરીએ. અમે આવું વિચાર્યું, છતાંય તમને એવું લાગતું હોય ને કે આ ખોટું છે તો ખોટું. તમે વિચાર કરો ને મમ્મી કે મીરા તો હંમેશા તમને સાચવતી જ હતી, તમારું ધ્યાન રાખતી હતી, અને તેમ છતાંય તે સાગર અને દામિની વહુ એમનું બાળક આપવા જ માગતા હતા. તો હવે તમે સમાજમાં કંઈ ખોટા નથી પડવાના. રહી વાત તો અમે મતલબમાં મીરાને હવે તમે અહીંયાથી જવા માટે તો ન કહી શકો ને. ઘરમાંથી કાઢી મૂકશો તો સાથે મારે પણ જવું પડશે. તમે ઈચ્છો છો કે હું પણ આ ઘર છોડીને જતો રહું? મમ્મીજી સાચું કહું તો આમાં ભૂલ મારી જ છે કદાચ. શું થાત વધી વધીને તમે કાઢી જ મૂકત ને મને આ ઘરમાંથી, તો મારે જતું રહેવું જોઈએ ને. એ તો મારી ઘેલછા હતી, મારી ભૂલ હતી કે મારે માં બનવું હતું. મને એમ થયું કે જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે આ ઘરમાં જે મારું માન સન્માન હતું ને એ મને ફરી મળી રહેશે. તમે મને પહેલાં જેવો પ્રેમ કરશો, માતૃત્વ આપશો, પણ મારી ભૂલ હતી. સ્ત્રીઓએ માં બનવું જ પડે, એનામાં ખામી ન હોવી જોઈએ. હું ભૂલી ગઈ હતી કે તમે મારા સાસુ છો, માં નહીં. એટલે જો તમારો પ્રેમ જોઈતો હોય ને, આ પરિવારમાં માન સન્માન અને જગ્યા જોઈતી હોય તો મારે પોતાને બાળકને જન્મ આપવો પડશે, જે હું નહીં આપી શકું. એટલે આ બધું સાંભળ્યા પછી, જાણ્યા પછી તમે કહેતા હોય ને તો હું આ ઘર છોડવા માટે રાજી છું. ના, આ ઘરમાંથી કોઈએ જવાની જરૂર નથી. જો દામિની વહુ એમના 2 બાળકમાંથી એક બાળક એક માં પોતાનું એક અંગ આપી રહી હોય ને તો હું આટલું જતું ન કરી શકું. ભૂલ તમારા કોઈની નહીં, ભૂલ મારી હતી કે હું મોટી થઈને પણ તમને લોકોને કોઈને સમજી ન શકી. જુઓ મીરાબુ,
તમે માં બનો કે ન બનો, પણ દામિની બહુ તમને માં બનાવવા માંગે છે. એમનું બાળક તમારા ખોળામાં આપવા માંગે છે તો પછી હું કોણ? માફ કરી દેજો મને, ભૂલ ખરેખર મારી હતી. મમ્મી હવે જો તમે જ તે માની લીધું હોય તો પછી આ મીરા કહેતી હતી એવી રીતના રહેજો ને. પહેલાં તમે જેમ રહેતા હતા ને એ એને બહુ ગમતું હતું ને હવે તમે જે એની સાથે રહેતા હતા ને એ પણ એવું જ હતું જે લગ્ન કરીને આવીને એ સમય વખતનું એને યાદ આવતી હતી બધી. અને જો તમને એવું લાગતું હોય કે હવે તો એ માં બની શકવાના નથી અને હવે હું એની સાથે એવું વર્તન ના રાખું તો એ જે નાટક કરતા હતા એને કન્ટિન્યુ રાખે. તમ તારે પેટે બાંધેલું, મહિના દેખાડવું. તું મૂંગો રે ને, બાપ બનવાનો છે તોય ઠંડામાં અક્કલ ન આવી. હા, સમજો ને? હા ભાઈ હા. મીરા બહુ શરબત બનાવો ને બધા માટે. હું શરબત બનાવ? હા બનાવ. જ્યાંથી ધીમે ચાલજે. તમે બંને બનાવી નાખો ને, હું પ્રેગ્નેન્ટ છું. હા, એ વાત પણ બરાબર. જાઓ, જા. હાલો મીઠું બધું જગ્યા પર જ છે, લખેલું છે એના પર. જાઓ. હા ચાલ ને